ચાલો અહીંયા ધ્યાન અગાઉ આપણે છે આની પહેલાના લેક્ચરમાં છે યુનિટ નંબર 2 માંગની આગાહી છે એ શરૂ કર્યું હતું બરાબર. તો એમાં અમુક લોકો હતા ને અમુક લોકો નહોતા. જે લોકો હતા એને ખબર છે માંગની આગાહીનો અર્થ અને માંગની આગાહીના હેતુઓ આ બે છે આપણે અગાઉ જોઈ લીધા હતા. એટલે પહેલો પ્રશ્ન જોઈ લીધો હતો, એટલે માંગની આગાહીનો અર્થ અને તેના હેતુ કે ઉદ્દેશ. આજે બીજો પ્રશ્ન એ છે કે માંગની આગાહીને અસર કરતા પરિબળો. આ ક્વેશ્ચન છે ને તમારા સિલેબસમાં નથી, પણ ગયા વર્ષે 2020ની એક્ઝામ હતી સેમ 6 વાળાને, એમાં આ પ્રશ્ન છે એ પૂછાણો તો સિલેબસમાં નહોતો છતાંય તે એટલા માટે આ વખતે જે છે આ પ્રશ્ન છે એ કરાવ્યો છે. બાકી તમારા સિલેબસમાં આ ટોપિક છે નહીં, પણ તમારા સિલેબસની બહારનો હોવા છતાં પણ ગયા વર્ષે છે એ આ પૂછાણો હતો, એટલે આપણે આજે એક વખત જોઈ લઈએ બરાબર. તો માંગની આગાહીને અસર કરતા પરિબળો એટલે શું હોય? તો કે ભાઈ કયા એવા પરિબળો છે કે જ્યારે આપણે ભવિષ્ય માટે કે આગલા વર્ષ માટે આપણા ધંધા માટે કેટલી માંગ થશે એનું વિચારતા હોઈએ ત્યારે કયા પરિબળો જે છે એ કંપનીના માલિકો છે એ પોતાના ધ્યાનમાં લેતા હોય કે અમુક પરિબળોમાં ફેરફાર આવે તો એને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કેટલી માંગ થશે એના વિશેની આગાહી છે એ કરતા હોય બરાબર. તો એ માટે મુખ્ય 4 પરિબળો છે. પહેલું છે અર્થતંત્ર કક્ષાએ માંગની આગાહી, બીજું છે ઉદ્યોગ કક્ષાએ માંગની આગાહી, ત્રીજું છે પેઢી કક્ષાએ માંગની આગાહી અને ચોથું છે સમયગાળાની દ્રષ્ટિએ. આ 4 જે છે એ મુખ્ય પરિબળો છે. અર્થતંત્ર કક્ષાએ માંગની આગાહી, ઉદ્યોગ કક્ષાએ માંગની આગાહી, પેઢી કક્ષાએ માંગની આગાહી અને સમયગાળાની દ્રષ્ટિએ માંગની આગાહી. અર્થતંત્ર કક્ષાએ માંગની આગાહી એટલે શું? તો કે અર્થતંત્રમાં આવતી અલગ અલગ પરિસ્થિતિ હોય એના આધારે તમે જ્યારે તમારી વસ્તુની માંગ નક્કી કરતા હો, ભવિષ્યમાં કેટલી થશે, આગલા વર્ષમાં કેટલી થશે, એને માંગને અર્થતંત્રના આધારે માંગની આગાહી કહેવાય. કેવી રીતે? તો કે અર્થતંત્રમાં ઘણા બધા ફેરફાર આવે. કેવા ફેરફાર હોય? જેમ કે તેજી, મંદી, ભાવ વધારો, ફુગાવો. આ બધા પરિબળો છે એ કેવા પરિબળો છે? જે તમારા અર્થતંત્રને લાંબા ગાળે કે ટૂંકા ગાળે અસર કરતા હોય. તેજીની પરિસ્થિતિ આવે તો એ સમયે કેવા પ્રકારની માંગ હશે, મંદીની પરિસ્થિતિ આવે તો એ સમયે કેવા પ્રકારની માંગ હશે, ભાવ વધારો આવે તો એવા સમયે કેવા પ્રકારની માંગ હશે, ફુગાવો આવે તો એમાં કેવા પ્રકારની માંગ હશે. એટલે કે જે પરિબળો અર્થતંત્ર એટલે કે આખા દેશની જે આર્થિક પરિસ્થિતિ હોય એ આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યારે તમે તમારી વસ્તુની માંગ નક્કી કરતા હો તો એવા પરિબળને કેવું પરિબળ કહેવાય? અર્થતંત્રની કક્ષાએ માંગની આગાહી. ફોર એક્ઝામ્પલ, કાલને પરમ દિવસે બજેટ આવ્યું, સોમવારે ખ્યાલ છે બજેટ આવ્યું હતું બરાબર. તો જ્યારે બજેટ આવ્યું ત્યારે શું થયું કે ભાઈ પછીના દિવસે એટલે કે જ્યારે બજેટ જાહેર થઈ ગયું એની પછી સાંજે જ્યારે શેર બજાર બંધ થયું ત્યારે તમે બધાએ જોયું હશે કે ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય તો વાંચ્યું હશે કે ભાઈ હાઈએસ્ટ જે છે સેન્સેક્સ અને નિફ્ટીના જે પોઈન્ટ છે એ હાઈએસ્ટ લેવલ ઉપર હતા. ત્યારે શું કામ? તો કે જ્યારે તમારું બજેટ બહાર પડે છે એના આધારે આવતા વર્ષ માટે તમારું અર્થતંત્ર કેવું હશે, સારું હશે, ખરાબ હશે, કેવું હશે, એ માહિતી તમને ખબર પડે. જેટલા સરકારે નાણાં ફાળવ્યા હોય બજેટમાં, એ બજેટમાં નાણાં ફાળવ્યા હોય એના આધારે સરકારને ખબર પડે કે ભવિષ્યમાં કેવા પ્રકારનું એક વર્ષ માટે કેવા પ્રકારના દરેક ક્ષેત્રોમાં સરકાર છે એ ખર્ચા કરશે. એની ડાયરેક્ટ અસર છે એ શેર બજાર ઉપર પણ થાય. શું કામ? તો કે જેટલું તમે બજારમાં નાણું સરકાર મોકલશે, જેટલું બજારમાં નાણું હોય એટલા પ્રમાણમાં બજારમાં તેજી જોવા મળશે અને એટલા પ્રમાણમાં દેશનો આર્થિક વિકાસ થાય. એટલે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ શું થાય? ઉછાળો. હવે આપણને એ પ્રશ્ન થાય કે સેન્સેક્સ અને નિફ્ટી શું છે? તો નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એને ગુજરાતીમાં શું કહેવાય તો મને નથી ખબર, પણ નેશનલ સ્ટોક એક્સચેન્જ હોય જે દિલ્હીમાં હોય એના જે આંકડાઓ તમે વધારો ઘટાડો જુઓ એને નિફ્ટી કહેવાય. જે નેશનલ લેવલનું સ્ટોક એક્સચેન્જ હોય, દિલ્હીમાં જે સ્ટોક એક્સચેન્જ હોય એમાં જે વધારો ઘટાડો થાય એને નિફ્ટી કહેવાય. અને મુંબઈ સ્ટોક એક્સચેન્જ હોય, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એના શેર બજારમાં જે ફેરફાર થાય એને આપણે સેન્સેક્સ કહીએ. બરાબર સમજાણું? કે એમાં જે વધારો ઘટાડો થાય એની માપણી શેમાં થાય? સેન્સેક્સમાં થાય. અને નેશનલ લેવલનું જે સ્ટોક એક્સચેન્જ હોય એમાં જે વધારો ઘટાડો થાય એની માપણી શેમાં થાય? તો કે એ નિફ્ટીમાં થાય. એટલે નિફ્ટી અને સેન્સેક્સમાં વધારો ઘટાડો એટલે તમારે સમજી જવાનું કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં શેર બજારમાં કિંમતો બધા શેરની વધી હશે અને ઘટી હશે, તો એ સેન્સેક્સ માટે જોડાયેલું છે. અને નિફ્ટી છે એ કોની માટે જોડાયેલું? બોમ્બે નેશનલ સ્ટોક એક્સચેન્જ માટે. N = નિફ્ટી નેશનલ સ્ટોક એક્સચેન્જ એમ યાદ રાખવાનું એટલે યાદ રહી જાય.
તો આ બધી કેવી પરિસ્થિતિ કહેવાય? અર્થતંત્રમાં આવતી અલગ અલગ પરિબળોમાં ફેરફાર થાય તો એના આધારે તમારે તમારી વસ્તુની માંગમાં કેમ ફેરફાર લાવવો એ માંગની આગાહી તમે કરતા હો તો એને કેવી માંગની આગાહી કહેવાય? અર્થતંત્રની કક્ષાએ થતી માંગની આગાહી. બીજું હવે આપણે જોઈએ ઉદ્યોગ કક્ષાએ થતી માંગની આગાહી. ઉદ્યોગ એટલે શું હોય? તો કે એક ચોક્કસ વસ્તુનું ઉત્પાદન કરનાર એક કરતાં વધારે પેઢી હોય એને આપણે ઉદ્યોગ કહીએ. ફોર એક્ઝામ્પલ આપણે બેંકની વાત કરતા હોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ ઉદ્યોગ મતલબ જે બેન્કિંગ સેક્ટર છે આખું કેવું કહેવાય? ઉદ્યોગનું સેક્ટર કહેવાય. એની અંદર ઘણી બધી અલગ અલગ બેંક આવે જેમ કે આરબીઆઈ છે, પછી એસબીઆઈ છે, આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેંક. આ બધો શું છે? બેન્કિંગનો એક વ્યવસાય છે અને એને આપણે ઉદ્યોગ કહીએ છીએ. તો કોઈ એક ચોક્કસ ઉદ્યોગમાં કેવા પ્રકારનું ઉત્પાદન કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું અને એના માટે ભવિષ્યમાં કેટલા પ્રમાણમાં મૂડી જોવે, કેટલા માણસો જોવે, કેટલો શ્રમ જોવે, એ બધું જ્યારે તમે નક્કી કરતા હોય, ચોક્કસ એક ઉદ્યોગ માટે નક્કી કરતા હો તો એને કેવી માંગની આગાહી કહેવાય? ઉદ્યોગ કક્ષાએ માંગની આગાહી કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે મોબાઈલ કે ટેકનોલોજીની વાત કરતા હોય તો ટેકનોલોજી આઈટી છે એ આખો શું છે? ઉદ્યોગ છે. હવે એની અંદર ઘણી બધી ટેકનોલોજી આવતી હોય, પછી મોબાઈલ માટેની હોય કે તમે જે કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરતા હોય ઉત્પાદનના મશીનની ટેકનોલોજી પણ હોય. આઈટી શું છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી આખો ઉદ્યોગ છે અને એ ઉદ્યોગ માટે તમે જ્યારે ભવિષ્યમાં કેવા પ્રકારના ફેરફાર આવશે કે એમાં કેવા પ્રકારના ઉત્પાદનમાં ચેન્જ આવે, ફેરફાર આવે, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર આવે, ટૂંકમાં એક ચોક્કસ ઉદ્યોગ માટે ભવિષ્યમાં કેવા પ્રકારના ફેરફાર આવશે એને ધ્યાનમાં લ્યો તો એ આગાહીને કેવી આગાહી કહેવાય? ઉદ્યોગ કક્ષાએ માંગની આગાહી કહેવાય. હવે આપણે વાત કરીએ પેઢી કક્ષાએ. પેઢી કક્ષા એટલે કે તમે જે નાની અમથી પેઢી ચલાવતા હો એ. ઉદ્યોગ અને પેઢીમાં તફાવત શું છે? ઉદ્યોગ અને પેઢીમાં એક તફાવત એ છે, મેં હમણાં વાત કરી કે આઈટી કંપનીની આપણે વાત કરીએ છીએ, બરાબર? તો આઈટી કંપનીમાં ઘણી બધી કંપનીઓ આવતી હોય ટેકનોલોજી માટેની. ટેકનોલોજી કેમ લખાય યાર? ટેકનોલોજી માટે ઘણી બધી આવતી હોય, બરાબર? તો એના માટે હવે એની ટેકનોલોજી કદાચ એવી હોય કે મોબાઈલ સાથે રિલેટેડ હોય, પછી કોમ્પ્યુટર સાથે રિલેટેડ હોય, પછી બીજી અન્ય આઈટી સોફ્ટવેર હોય જેમ કે હાર્ડવેર છે, સોફ્ટવેર છે, અલગ અલગ બધી એપ્લિકેશન આવતી હોય. જાવાની બધી તમને બધાને ખબર જ હશે, જાવા છે. પછી આ ટેલી માટે અલગ અલગ સોફ્ટવેર આવતા હોય. આ બધી કયા છે? ઉદ્યોગ શેનો? આઈટીનો. પણ એની અંદર એ ઘણા બધા ભાગ પડે. બેંકમાં હાલો આપણે ઉદ્યોગની વાત કરીએ ને ખાલી બેંક લઈએ. બેંક એક આખો વ્યવસાય છે, એક આખો ઉદ્યોગ છે, પણ એની અંદર ઘણી બધી બેંકો કામ કરતી હોય તો એ જે અલગ અલગ બેંકો જે કામ કરે છે એ પેઢી કહેવાય અને બેંક જે છે મુખ્ય એ શું કહેવાય? ઉદ્યોગ કે વ્યવસાય કહેવાય. તો જ્યારે તમે એક નાની અમથી પેઢી માટે, એક નાના અમથા એકમ માટે કેવી માંગ થશે એની આગાહી કરતા હો તો એવી આગાહીને કેવી આગાહી કહેવાય? પેઢીની કક્ષાએ થતી માંગની આગાહી. દાખલા તરીકે નાની અમથી કરિયાણાની દુકાન ચલાવતા હોય તો કરિયાણાની દુકાનમાં આપણે શું જોવે, કેટલા પ્રમાણમાં જોશે, કેવી રીતે જોશે, ક્યાંથી લાવશું, કેમ લાવશું, એ માટેનો નિર્ણય જ્યારે નાની અમથી પેઢીનો માલિક લેતો હોય તો એને પેઢીની કક્ષાએ થતી માંગની આગાહી કહેવાય. એટલે સમજાય છે ઉદ્યોગ અને પેઢીમાં શું ફરક છે? ઉદ્યોગ અને પેઢીમાં શું ફરક સમજાણું? હું સમજાણું? હાલો એક એક્ઝામ્પલ આપો. ઉદ્યોગ અને પેઢીનું એક એક્ઝામ્પલ આપો હાલો. આપો, કેટલા એક્ઝામ્પલ છે ઉદ્યોગ અને પેઢીના? શું? વિડીયો શરૂ છે ને પાછો? હા. ઉદ્યોગ અને પેઢીનું એક્ઝામ્પલ જો દાખલા તરીકે સાબુના ઉદ્યોગ. સાબુ છે એક વસ્તુ છે, એના ઉદ્યોગ એટલે કે એની કંપની કેટલી બધી છે સાબુ જે બનાવતી હોય, બરાબર? ફોર એક્ઝામ્પલ આપણે ડેટોલ છે, લાઈફ બોય છે, આ બધી શું કહેવાય? પેઢી કહેવાય. પણ જે આખી દરેક પ્રકાર આખો એક સાબુ જે આપણે યુઝ કરતા હોઈએ એ સાબુ શું છે? ઉદ્યોગ છે. એની કેટલી બધી પેઢી છે. જેમ કોલગેટ હોય, કોલગેટ છે એ આપણે ટૂથપેસ્ટ યુઝ કરીએ છીએ દાંત ઘસવા માટે, બરાબર? તો એની પેઢી કેટલી બધી છે? મતલબ કેટલી બધી કંપનીઓ એ બધી વસ્તુ બનાવે, જેમ કે પેપ્સોડન્ટ છે, કોલગેટ છે, ક્લોઝઅપ છે, ડાબર છે, પતંજલિ છે. આ બધી એ શું થઈ કહેવાય? પેઢી થઈ કહેવાય. કોઈ એક ચોક્કસ ઉદ્યોગ હોય અને એની નાની નાની જે કંપનીઓ કામ કરતી હોય એ બધી શું કહેવાય? એની પેઢી કહેવાય. એક્ઝામ્પલ સમજાય છે ઉદ્યોગ અને પેઢીનું શું કહેવાય એમ? તો ઉદ્યોગ એટલે શું? બધા
જે એક ચોક્કસ વસ્તુ છે એ વસ્તુના ઉત્પાદન જે બધી કંપની કરતી હોય એ બધી કંપનીને ધ્યાનમાં રાખીને ત્યારે તમે માંગની આગાહી કરો એ ઉદ્યોગ માટેની માંગની આગાહી કહેવાય. અને જ્યારે તમે તમારી જ ખાલી એક નાની અમથી પેઢી માટે તમારે કેટલું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં મૂડી જોવે, શ્રમ જોવે, ક્યાંથી કેવી રીતે માણસો લાવશો એ વિશેની તમે જ્યારે આગાહી કરતા હો તો એ કેવી આગાહી કહેવાય? પેઢી માટેની માંગની આગાહી કહેવાય. અને ચોથું છે સમયગાળાની દ્રષ્ટિએ. સમયગાળાની દ્રષ્ટિએ થતી માંગની આગાહીમાં મુખ્ય 3 પ્રકાર પડે: ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની. લાંબા ગાળાની મારે તમને લખાવવાની બાકી છે, 2 અત્યારે આપણે જોઈએ: ટૂંકા ગાળાની અને મધ્યમ ગાળાની. બરાબર? તો સમયગાળાની દ્રષ્ટિએ એટલે કે જેવો સમય હોય, જેવી પેઢી હોય, એના લક્ષણને ધ્યાનમાં રાખીને તમે સમયગાળાના આધારે માંગની આગાહી કરતા હો. દાખલા તરીકે તમારી પેઢી સાવ નાની અમથી હોય, એમાં બહુ મૂડી તમે વાપરતા ન હો, નાની અમથી કરિયાણાની દુકાન હોય તો એમાં કાંઈ એટલું બધા પ્રમાણમાં મૂડી ન જોવે. જેવું તમે કંપની સ્થાપી, કંપની શરૂ કરી હોય આખી, કંપનીમાં જેટલા પ્રમાણમાં મૂડી જોવે એટલા પ્રમાણમાં કાંઈ નાની અમથી પેઢીમાં મૂડી જોવે નહીં. એટલે ટૂંકા ગાળાની માંગની આગાહી નાની અમથી પેઢી માટે કરવામાં આવતી હોય, જેમાં મૂડી રોકાણ સાવ ઓછું હોય, અને એ આગાહી છે કેટલા સમય માટે કરવામાં આવતી હોય તો કે અમુક અઠવાડિયા કે 6 માસ કે વધુમાં વધુ 1 વર્ષ માટે માંગની આગાહી. જ્યારે તમે તમારી પેઢી સાવ નાની અમથી હોય અને એમાં જ્યારે તમે અમુક અઠવાડિયા સુધીનું પ્લાનિંગ કરતા હો, કદાચ તમે 6 મહિના માટેનું પ્લાનિંગ કરો ને વધુમાં વધુ ટૂંકા ગાળામાં 1 વર્ષ માટેનું પ્લાનિંગ કરતા હો, તો એ માટે જે માંગની આગાહી હોય એ માંગની આગાહીને અસર કરતા પરિબળો ટૂંકા ગાળાના પરિબળો કહેવાય. સિમ્પલ અને સાદું છે. પેઢી નાની હોય, ઉત્પાદન ઓછું કરતા હોઈએ તો આપણે પ્લાનિંગ પણ થોડાક સમય માટે જ તે કરીએ. બરાબર? નાની અમથી કરિયાણાની દુકાન હોય તો આપણે 5 વર્ષનું પ્લાનિંગ અગાઉથી કરી નાખીએ? ન કરીએ. શું કામ? તો કે આપણને ખબર છે કે આપણો વ્યવસાય કેટલો વિશાળ છે, કેટલા ઓલામાં આપણો વ્યવસાય આપણે કરીએ છીએ. તો એ માટે જ્યારે માંગની આગાહી કરવામાં આવતી હોય એ અમુક સમયગાળા માટે જ હોય. જેમ કે અઠવાડિયા માટે તમે પ્લાનિંગ કરતા હો, 6 માસ માટેનું પ્લાનિંગ કરતા હો, અને વધુમાં વધુ ટૂંકા ગાળામાં 1 વર્ષ માટેનું પ્લાનિંગ થાય. એ માટે જ્યારે જે પરિબળો તમે જોતા હો એ પરિબળો કયા કયા હોય ટૂંકા ગાળા માટે? તો કે પહેલું, માલ સામાનના સ્ટોકની જરૂરિયાત. 1 વર્ષ માટે કે તમે અઠવાડિયાની માટે જે વસ્તુનું ઉત્પાદન કરતા હો એમાં માલ સામાન એટલે તમારે સ્ટોક કેટલો જોશે એના વિશેની ગણતરી કરતા હો તો એ ટૂંકા ગાળા માટેની ગણતરી કહેવાય. દાખલા તરીકે કરિયાણાની દુકાનમાં તમે જોતા હશો, બરાબર, કે આજુબાજુમાં તમારે કરિયાણાની દુકાન હોય તો ન્યાય તમે જોતા હશો કે અઠવાડિયે કે 10 દિવસે નાની અમથી રિક્ષા હોય, જે છૂટક વેપારી હોય, જે હોલસેલમાં બધી વસ્તુ લાવતો હોય ને છૂટક વેપારીને શું આવે? વેચવા આવે ને પૂછે કેટલા ઓર્ડર લખું. તો એ માલના સ્ટોકની જરૂરિયાત કહેવાય. ટૂંકા ગાળા માટે હંમેશા તમારી પાસે પૂરતા પ્રમાણમાં શું હોવો જોઈએ? સ્ટોક હોવો જોઈએ. કારણ કે તમારું પ્લાનિંગ કેટલા વર્ષ? 1 વર્ષથી વધારાનું પ્લાનિંગ હોય નહીં. એટલે વસ્તુ કાં તો તમે અઠવાડિયે મગાવતા હશો, કાં તો મહિને મગાવતા હશો, કાં તો 6 મહિને કે વર્ષે મગાવતા હશો. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ લેવું હોય તો તમે મોબાઈલમાં રિચાર્જ કરાવો છો, એ ટૂંકા ગાળાની વ્યવસ્થા થઈ કહેવાય. ટૂંકા ગાળાની માંગ માટેની તમારી વ્યવસ્થા કહેવાય. એ 3 મહિના માટેનું હોય, 1 મહિના માટેનું હોય, 6 મહિના માટેનું હોય ને 1 વર્ષ માટેનું તે હોય. જરૂરિયાત ઉપર આધાર છે. ટૂંકા ગાળામાં પેઢી નાની હોય, એકમ નાનું હોય તો એ સમયગાળા દરમિયાન માલને સ્ટોકની જરૂરિયાત પણ કેવી હોય? એટલા પ્રમાણમાં જ હોય. તો એવા પ્રકારની જરૂરિયાતોમાં પહેલું અસર કરતું પરિબળ છે એ છે માલની સામાનની સ્ટોકની જરૂરિયાત. તમારે ટૂંકા ગાળા માટે કેટલા જથ્થામાં માલ સામાન રાખવો જોઈએ. બરાબર? બીજું, વાહન વ્યવહારની પૂરતી સગવડ. તમે જે વસ્તુ મગાવો છો કે તમે જે વસ્તુ ઉત્પાદન કરો છો એ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ટૂંકા ગાળાને માટે વાહન વ્યવહારની સુવિધા પણ એટલી જ જરૂરી છે. નાની અમથી પેઢી હોય તોય તે તમે છે કોઈ પણ જગ્યાએથી વસ્તુ મગાવતા હો તો એ ક્યારે પોસિબલ થાય તમારા સુધી પહોંચે? ક્યારે? જો વાહન વ્યવહારની પૂરતી સુવિધા હોય તો. બરાબર? નહીંતર વાહન વ્યવહારની સુવિધા ન હોય તો આપણે જે વસ્તુ જોવે છે એ વસ્તુ કાંઈ ગ્રાહકો સુધી યોગ્ય સમયે પહોંચે નહીં. બરાબર? તો વાહન વ્યવહારની સુવિધા એ પણ ટૂંકા ગાળા માટેની જ વ્યવસ્થા કહેવાય. કારણ કે 1 વર્ષ હોય કે 6 મહિના હોય કે અઠવાડિયા હોય, તમારે માલ જોતો હોય તો વાહન વ્યવહારની સુવિધા હોવી જરૂરી છે. તો ટૂંકા ગાળા માટે સૌથી અગત્યનો નિર્ણય હોય તો એ શું છે? વાહન વ્યવહારની સુવિધા હોવી. બરાબર? તમે જેટલા પ્રમાણમાં વસ્તુ માટે માંગની આગાહી કરતા હો એટલા પ્રમાણમાં તમને માલ મળી રહે એ માટે વાહન વ્યવહાર હોવો જોઈએ.
ત્રીજું છે શ્રમ કેટલા પુરવઠાની જરૂર, શ્રમના કેટલા પુરવઠાની જરૂર પડશે. ટૂંકા ગાળા માટે ઉત્પાદન કરતા હો, નાની અમથી પેઢી હોય તો તમારે તમારા ધંધામાં કેટલા પ્રમાણમાં માણસો જોવે એ પણ અગાઉથી નક્કી કરવું જરૂરી છે. એક માણસ દ્વારા કામ ચાલતું હોય તો એક માણસ, બે માણસ દ્વારા કામ ચાલતું હોય તો બે માણસ, અને જેટલા માણસોની જરૂર પડતી હોય, જેવું તમારું ઉત્પાદન, જેટલા પ્રમાણમાં તમે ઉત્પાદન કરતા હો, જેટલા પ્રમાણમાં તમે માંગની આગાહી નક્કી કરી હોય, એના આધારે શ્રમના પુરવઠાની પણ વ્યવસ્થા છે એ ટૂંકા ગાળા માટે જરૂરી છે. ચાલુ મૂડીની જરૂરિયાતનો અંદાજ. ચાલુ મૂડી એટલે કેવી મૂડી કહેવાય? તો કે ધંધામાં રોજબરોજનું જે તમે કામ કરતા હો એ કામ કે એ ખર્ચને પહોંચી વળવા માટે જે મૂડી હોય એને કેવી મૂડી કહેવાય? ચાલુ મૂડી કહેવાય. બરાબર? એટલે કે રોજબરોજના ધંધાના ખર્ચાઓ હોય એ પહોંચી વળવા માટે મૂડીની વ્યવસ્થા કરવાનો અંદાજ એ પણ ટૂંકા ગાળાની માંગની આગાહીને અસર કરતું પરિબળ છે. દાખલા તરીકે નાની અમથી દુકાન તમે ચલાવતા હો, બરાબર, તમે જે વસ્તુ વેચતા હોય એમાં તમને ચાલુ મૂડી એટલે કે રોજબરોજનો ખર્ચો તો નીકળવો જોઈએ. ચાલુ મૂડી એટલે કેવી મૂડી થાય? કે રોજબરોજ તમારા ધંધાને ચલાવવા માટે તમે જેટલો ખર્ચ કરતા હો એટલી મૂડી તમારી પાસે હોય તો એને કેવી મૂડી કહેવાય? ચાલુ મૂડી કહેવાય. ટૂંકા ગાળામાં પેઢી નાની હોય, આપણે આયોજન જે માંગની આગાહી જે છે, માંગ ભવિષ્યમાં કેટલી થશે એની આગાહી પણ ટૂંકા ગાળા માટે કરી હોય તો ટૂંકા ગાળા માટે રોજબરોજના ખર્ચાઓ નીકળવા પણ જરૂરી છે, એટલે કે એની વ્યવસ્થા કરવી પણ કેવી છે? જરૂરી છે. પાંચમું જે છે ઉત્પાદનનું પ્રમાણ. તમે તમારી વસ્તુનું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરશો એ કોના આધાર નક્કી થાય? તમારી પાસે ભવિષ્યમાં કેટલી માંગ થશે એનો આંકડો હોય તો. ભવિષ્યમાં તમારા ધંધાની વસ્તુ તમે જે ઉત્પાદન કરો છો એની માંગ કેટલી હશે એ તમને ખબર હોય, એની ચોક્કસ તમારી પાસે માંગની આગાહી હોય તો તમને ખબર પડે કે તમારે કેટલું ઉત્પાદન કરવું. એટલે કે ટૂંકા ગાળા માટે, લાંબા ગાળા માટે માંગ વધારે હોય તો ઉત્પાદન વધારે કરવું પડે, માંગ ઓછી હોય તો ઉત્પાદન ઓછું કરવું પડે. એટલે કે ભવિષ્યમાં તમારી પાસે કેટલી માંગ થશે એના વિશેની આગાહી હોય તો જ તમે ઉત્પાદનનું પ્રમાણ છે નક્કી કરી શકો. એટલે ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરવા માટે. છઠ્ઠું જે છે છેલ્લું એ છે વેચાણની પદ્ધતિ નક્કી કરવા માટે. વેચાણની પદ્ધતિ એટલે શું? તમે ઉત્પાદન કરી નાખ્યું, ઉત્પાદન કર્યા પછી ગ્રાહકો સુધી એ વસ્તુ કેમ પહોંચાડવી એના માટેની પદ્ધતિ પણ તમારી પાસે હોવી જોઈએ. જો તમે જથ્થાબંધ વસ્તુનું વેચાણ કરતા હો તો તમારી વસ્તુ છૂટક વેપારીઓ સુધી પણ તમારે પહોંચાડવી પડે. પછી તમે એજન્ટ રાખો કે ગમે એ રાખો, એ વેચાણની પદ્ધતિ નક્કી કરવી પડે. તમે જે વસ્તુનું ઉત્પાદન કરી નાખ્યું, ઉત્પાદન કરીને મૂકી દઈએ તો કાંઈ વસ્તુની આવક આપણને થાય નહીં. ત્યારે જ આપણને આવક થાય જ્યારે ગ્રાહકો એ વસ્તુ ખરીદે. બરાબર? તો વેચાણની પદ્ધતિ નક્કી કરવા માટે તમે જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે એ વસ્તુનું ઉત્પાદન ગ્રાહકો સુધી કેમ પહોંચાડવું એ માટેની ચોક્કસ વેચાણની પદ્ધતિ નક્કી કરવી પડે તો જ ટૂંકા ગાળા માટે માંગની આગાહી છે એમાં આટલા પરિબળો અસર કરે છે. ટોટલ 6 છે. માલ સ્ટોકની જરૂરિયાત, વાહન વ્યવહારની પૂરતી સગવડ, શ્રમના કેટલા પુરવઠાની જરૂર પડશે, ચાલુ મૂડીની જરૂરિયાતનો અંદાજ, ઉત્પાદનનું પ્રમાણ અને વેચાણની પદ્ધતિ નક્કી કરવા માટે. સમજાણું બધાઈને? પરફેક્ટ. તો હવે આપણે જોઈએ મધ્યમ ગાળાની માંગની આગાહી. મધ્યમ ગાળાની માંગની આગાહી જે છે કેટલું ભણાવવાના છે? આ પૂરું કરી નાખીએ. મધ્યમ ગાળાની માંગની આગાહી પછી કાલ લેક્ચર નહીં હોય એટલે. મધ્યમ ગાળાની માંગની આગાહી છે એ કેટલા સમયગાળા માટે હોય? 1 વર્ષથી 4 વર્ષના સમયગાળાને ધ્યાનમાં લે છે. એટલે કે જ્યારે તમે કોઈ પણ માંગ માટે 1 વર્ષથી 4 વર્ષના સમયગાળા દરમિયાન પ્લાનિંગ કરતા હો એવી માંગની આગાહીને મધ્યમ ગાળાની માંગની આગાહી કહેવાય. ટૂંકા ગાળાની માંગની આગાહી છે એ એટલા માટે જરૂરી છે કારણ કે જો તમારી પેઢીને પ્રાથમિક ધોરણે ટકવું હોય, પ્રથમ તબક્કામાં જો ટકવું હોય તો આટલા પરિબળો વિશે જાણવું ખૂબ જરૂરી છે. બરાબર? ટૂંકા ગાળા માટે તમારે નફો કરવો હોય કે પેઢીમાં ટકવું હોય, કોમ્પિટિશનમાં કે હરીફાઈમાં ટકવું હોય તો આટલા પરિબળોનો અભ્યાસ કોઈ પણ પેઢીએ કરવો જરૂરી છે. આટલા પરિબળોનો અભ્યાસ થઈ જાય પછી પેઢી છે એ ઉત્પાદન માટે કેવી થઈ ગઈ હોય? તૈયાર થઈ ગઈ હોય. ઉત્પાદન, દરેક પ્રકારના ઉત્પાદન, પછી એ મોટા પ્રમાણમાં ઓર્ડર આવ્યો હોય કે નાના પ્રમાણમાં ઓર્ડર આવ્યો હોય, ગમે એવો ઓર્ડર આવ્યો હોય, પેઢી છે આટલા પરિબળો જો વ્યવસ્થિત રીતે પ્રાથમિક સમયમાં ટૂંકા ગાળામાં આનું આયોજન કરી નાખે પોતાની વસ્તુની માંગના આધારે તો પછી મધ્યમ ગાળામાં એને બીજા અન્ય પરિબળો ઉપર ધ્યાન રહેવાનું રહે.
એટલે મધ્યમ ગાળાનો સમયગાળો કેવો હોય તો કે 1 વર્ષથી 4 વર્ષના સમયગાળા. આ જે બાબત આપણે જોઈ બધી પ્રાથમિક તબક્કાની હોય કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે. કોઈપણ વસ્તુના ઉત્પાદન માટે આટલા તબક્કામાંથી પેઢીને પસાર થવું જરૂરી છે, આટલા પરિબળો વિશે વિચારવું જરૂરી છે. આટલા પરિબળો વિશે વિચારી લે પેઢી, પછી 1 વર્ષથી 4 વર્ષ માટેનું આગળનું આયોજન છે એ પેઢી કરતી હોય. તો એવા સમયગાળા માટેની માંગની આગાહીને કેવી માંગની આગાહી કહેવાય? મધ્યમ ગાળાની માંગની આગાહી કહેવાય. મધ્યમ ગાળાની માંગની આગાહીના 4 મુખ્ય પરિબળો છે. એક તો એ છે ખર્ચ અને બજેટ વિષયક અંકુશ, ડિવિડન્ડ અંગેની નીતિ, ઘસારા અંગે કે ઘસારા ખર્ચના દર નક્કી કરવા અને પેઢીના વિવિધ ખર્ચાઓની કે કાર્યોની સૂચિ. હવે ખર્ચ અને બજેટ વિષયક પર અંકુશ. તમે જેટલા પ્રમાણમાં ખર્ચ કરો છો અને તમે જેટલા પ્રમાણમાં બજેટ બનાવ્યું હોય એ બધામાં શું રહેવો જોઈએ? અંકુશ રહેવો જોઈએ. બજેટ એટલે શું હોય? બજેટ એટલે કે ભવિષ્યમાં તમારા ધંધામાં કે તમારી પેઢીમાં કેટલા પ્રમાણમાં ખર્ચાઓ થશે એનો એક અંદાજ તમે અત્યારે લગાવતા હો. બરાબર? ફોર એક્ઝામ્પલ ઉદાહરણ દઉં તમને તો કેનું ઉદાહરણ આપવું? ફોર એક્ઝામ્પલ હાલો, મારી પાસે સેલરી આવતી હોય દર મહિને, બરાબર? તો હું સેલરીનું પહેલાં તો શું કરીશ કે હું આયોજન કરીશ કે મતલબ માઇન્ડમાં મારું શું બજેટ બનાવીશ, મતલબ કે મારી પાસે જેટલા પૈસા છે એમાંથી કેટલા પૈસા હું વાપરીશ ને કેટલા પૈસા હું બચાવીશ. બરાબર? મારી પાસે પૈસા આવ્યા હોય તો એનું બજેટ હું એ કેવી રીતે બનાવું? એ ખાલી નાની અમથી અમાઉન્ટ છે, જેટલા રૂપિયા આવતા હોય એટલા રૂપિયા. પણ એ નાની અમથી અમાઉન્ટમાં હું શું કરીશ? બજેટ બનાવીશ કે મારે ક્યાં કેટલું વાપરવું, ક્યાં કેટલા કેવી રીતે ખર્ચા કરવા, ક્યાં કેમ કરવું, એના વિશે હું શું કરીશ? વિચારીશ. બરાબર? તો એ વિચારવું એ શું કહેવાય? મારી પાસે જે પૈસા હાથ ઉપર છે ને ભવિષ્યમાં મારે કેટલા ખર્ચ કરવા એના વિશે હું અત્યારથી વિચારતી હોઉં તો એ મારું શું કહેવાય? બજેટ કે અંદાજપત્ર કહેવાય. અને એ જ્યારે હું અમલમાં મૂકું એટલે કે હું જ્યારે એ પૈસા ખર્ચું પછી જે મને મળે એ મારો શું કહેવાય? ખર્ચ કહેવાય. પહેલાં હું પ્લાનિંગ કરતી હોઉં મારી પાસે જેટલા પૈસા હોય એનું ભવિષ્યમાં જે પૈસા આવવાના છે એનું માટે વર્તમાનમાં હું પ્લાનિંગ કરતી હોઉં તો એ શું કહેવાય? બજેટ કહેવાય, અંદાજપત્ર કહેવાય. અને જ્યારે એકચ્યુઅલીમાં સાચે હું ખર્ચ કરીશ ત્યારે મારા શું કહેવાય? ખર્ચાઓ કહેવાય. એટલે મારે મારા બજેટ ઉપર પણ અંકુશ રાખવું જરૂરી છે. મારી પાસે જેટલા પૈસા હોય એમાં પણ હું અંકુશ રાખું અને એના પ્રમાણે હું ખર્ચ કરવામાં પણ મારે શું કરવું પડે? અંકુશ રાખવો પડે. કોઈ પણ પેઢી હોય એ પોતાના આગળના વર્ષના ખર્ચાઓ પહેલેથી નક્કી કરી નાખતી હોય. એ ખર્ચાઓ નક્કી કર્યા પછી પણ જ્યારે એ સાચે એ બધા ખર્ચ કરતી હોય ત્યારે પણ એમાં શું કરે? હંમેશા અંકુશ રાખે. કારણ કે જેટલો ખર્ચો ઓછો થાય એટલો વધારે મને નફો કે મારું સેવિંગ છે એ વધવાનું છે. મધ્યમ ગાળા માટેનું પ્લાનિંગ છે એ આવું હોય કે તમે કેટલા પ્રમાણમાં ખર્ચ કરો છો અને કેટલા પ્રમાણમાં તમારી પાસે બજેટ છે એ બંને બાબતો ઉપર અંકુશ રાખવો જરૂરી છે. બંને બાબતો ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે. પછી જેટલા પૈસા આવતા એ બધા ઉડાડી દેવાય નહીં. જેટલા પૈસા આવે એટલે ઉડાડી દઈએ તો પછી ઠન ગોપાલ, કાંઈ આપણી પાસે વધે નહીં. ફ્યુચર એટલે કે ભવિષ્યનો વિચાર કરવો જરૂરી છે. ભવિષ્ય માટે તમે જે કાંઈ પણ તમારા પૈસા હોય એનું એક ચોક્કસ પ્લાનિંગ કરવું જોઈએ, આયોજન કરવું જોઈએ, બજેટ બનાવવું જોઈએ અને પછી એ પ્રમાણે ખર્ચા કરવા જોઈએ. જો એ પ્રમાણે થાય તો પેઢીની નફાકારકતા શું થાય? વધે છે. પેઢી વધારે પ્રમાણમાં નફો ભવિષ્યમાં કરે. એટલે પેલું છે ખર્ચ અને બજેટ વિષયક અંકુશ. બીજું છે ડિવિડન્ડ અંગેની નીતિ નક્કી કરવી. હવે ખર્ચ અને બજેટ ઉપર અંકુશ થાય તો તમને નફો મળે, જો નફો મળે તો તમે ડિવિડન્ડ આપી શકો. નફો હોય તો જ કંપની ડિવિડન્ડ આપી શકે. નફો ન મળતો હોય તો કંપની ડિવિડન્ડ આપી શકે નહીં. ઇક્વિટી શેર હોલ્ડરો છે એને ખાસ એવું હોય કે જ્યારે કંપનીનો 6 માસિક કે ત્રિમાસિક નફો ગણવામાં આવતો હોય એ તો જે કંપની 6 માસિક કે ત્રિમાસિક નફો કરતી હોય એની માટે છે, નહીંતર 1 વર્ષે ડિવિડન્ડ આપવામાં આવતું હોય. 1 વર્ષે કંપની જેટલા પ્રમાણમાં નફો કરતી હોય નફાનો અમુક ભાગ છે એ કોને આપવામાં આવે? શેર હોલ્ડરોને આપવામાં આવે, જેને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો મધ્યમ ગાળામાં એટલે કે 1 વર્ષથી 4 વર્ષના સમયગાળામાં પેઢી ધીમે ધીમે સેટલ થતી હોય, ઉત્પાદન કરીને વેચાણ કરતી હોય, એમાંથી નફો મેળવતી હોય ત્યારે ડિવિડન્ડની નીતિ નક્કી કરવા માટે પણ માંગની આગાહી છે એ અસર કરતું પરિબળ છે. ત્રીજું છે ઘસારા ખર્ચનો દર નક્કી કરવા માટે. તમારા ધંધામાં તમે જેટલી મિલકતો વાપરતા હો એ બધી મિલકતો ઉપર ઘસારો કેવી રીતે ગણવો, ઘસારાની કેવી પદ્ધતિ ગણવી, કેટલા ટકાએ ઘસારો ગણવો એનો દર નક્કી કરવા માટે પણ માંગની આગાહી જરૂરી છે. શું કામ? ઉત્પાદન મોટા પ્રમાણમાં હોય તો મશીનરી પણ એટલા પ્રમાણમાં વપરાશે તો ઘસારો પણ એટલો થાય.
ઉત્પાદન ઓછું હોય, ભવિષ્યમાં તમારી વસ્તુની માંગ ઓછી રહેશે એવી તમે આગાહી કરી હોય તો ત્યારે મશીનરી કે ઉત્પાદનનું પ્રમાણ આપણે કેવું હોય, ઓછું હોય, ત્યારે મશીનરી ઉપર ઘસારો પણ કેવો લાગે, ઓછો લાગે. એટલે માંગની આગાહી જે છે એ ઘસારાના ખર્ચના કે દરને નક્કી કરવા માટે પણ એટલી જ તે જરૂરી છે. શું કામ? તો કે ભવિષ્યમાં કેટલી માંગ રહે એ પ્રમાણે તમે ઉત્પાદન કરો, અને ભવિષ્યમાં જો માંગ વધારે રહેવાની હોય તો ભવિષ્યમાં માંગ વધારે હોય તો તમે ઉત્પાદન પણ વધારશો, અને ઉત્પાદન વધારો ત્યારે મશીનરી પાછળનો ખર્ચ છે એ પણ શું થાય, વધે. તો ઘસારાનો દર પણ શું થાય, વધે. માંગ ઘટતી હોય તો ઉત્પાદન ઘટાડો તો ભવિષ્યમાં મશીનરી પાછળ જે ખર્ચ હોય એ પણ ઘટવાનો, તો ઘસારો પણ શું થાય, ઘટશે. એટલે માંગની આગાહી ઘસારાના ખર્ચને નક્કી કરવા માટે પણ જરૂરી છે. અને છેલ્લું મધ્યમ ગાળામાં એ છે પેઢીના વિવિધ કાર્યોની સૂચિ નક્કી કરવા માટે. ભવિષ્યમાં આ પેઢી શું નવું કામ કરશે, શું અત્યારે કરે છે એમાં સુધારો લાવશે, એની સૂચિ તૈયાર કરવી પડે, એના એક આખું સ્ટ્રક્ચર તૈયાર કરવું પડે. દાખલા તરીકે અત્યારે કોરોના છે, પણ કોરોના ન હોત તો તમારું કંઈક શૈક્ષણિક કાર્ય છે એ કંઈક અલગ હોત, બરાબર. તમે જે અત્યારે ભણો છો એ કંઈક અલગ રીતે ભણતા હોત, અથવા તો આ બધું ફોન બોન છે એ અમારે પકડીને ભણાવવું ન પડતું હોત જો કોરોના ન હોત તો ભવિષ્યના કે પેઢીના વિવિધ કાર્યોની સૂચિ તૈયાર કરવી. કારણ કે પરિસ્થિતિ બદલાય એમ તમારે તમારા આયોજન કે તમારે તમારા કાર્યોમાં પણ શું કરવો પડે, ફેરફાર કરવો પડે. પરિસ્થિતિ બદલાય, ફોર એક્ઝામ્પલ જો પરિસ્થિતિ બદલાને કોરોના આવ્યો તો બધું શૈક્ષણિક કાર્ય કેવું થઈ ગયું, ઓનલાઈન થઈ ગયું. તો પેઢીએ પોતાના કાર્યો એ પ્રમાણે તૈયાર કરવા પડે, કાર્યોનું લિસ્ટ એ પ્રમાણે તૈયાર કરવું પડે. અમે તમને લોકોને જે અહીંયા આવીને ભણાવતા હતા એના બદલે અમારે તમને ઓફલાઈન ભણાવવું પડ્યું, ઓનલાઈન ભણાવવું પડ્યું. તો જેમ પરિસ્થિતિ ફરે એમ માંગની આગાહી પણ ફરે, તો એ પ્રમાણે પેઢીના કાર્યો પણ શું થાય, ફરતા જાય. એટલે કે પેઢીએ ભવિષ્યમાં શું કામ કેવી રીતે કરવાનું, ક્યારે કરવાનું, એના માટેની એક આખી અનુસૂચિ જે છે, એક આખી સૂચિ છે એ પણ તૈયાર કરવી પડે. અને એ ક્યારે તૈયાર થાય તો કે ટૂંકા ગાળાનું પ્લાનિંગ થઈ જાય પછી મધ્યમ ગાળાના પ્લાનિંગમાં એ કામ કરવાનું હોય. સમજાય છે? તો આ હતા પરિબળો, પણ હજી મધ્યમ ગાળા પછી પણ લાંબા ગાળાની માંગની આગાહીના પરિબળો બાકી છે. એ આપણે અત્યારે જોશું કે કાલે જોશું, પણ આટલા જે છે એ 4 મેઇન છે. અર્થતંત્રની કક્ષાએ માંગની આગાહી, ઉદ્યોગ કક્ષાએ માંગની આગાહી, પેઢીની કક્ષાએ માંગની આગાહી અને સમયગાળાની દ્રષ્ટિએ માંગની આગાહી. સમયગાળાની દ્રષ્ટિએ માંગની આગાહીને અસર કરતા પરિબળો 3 પ્રકારના હોય: ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના. ટૂંકા ગાળામાં પણ આવે છે પોઈન્ટ, મધ્યમ ગાળામાં પણ આવે છે પોઈન્ટ, અને લાંબા ગાળામાં પણ આવશે. ઓકે.